સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. રામપુરાની ધરતી પર સરસ પ્રાર્થના મંદિરનું નિર્માણ થયું. ઠાકોરજી પધરાવ્યા. બધાની આત્મીયતા એક રુચિ અદ્ભુત છે. ચંદ્રેશભાઈ જયેશભાઈએ દર્શન કરાવ્યું. કેટલા બધા મંડળોનું ઇન્વોલ્વમેન્ટ છે. દરેક વ્યક્તિ આ મંદિર મારું છે એવી ભાવનાથી પાર્ટિસિપેટ થઈ છે. ચંદ્રભાઈ જગદીશભાઈની વાત કરી કે સેવા માટે જે કંઈ ભક્તો આવતા હતા દિવસ રાત જોયા વગર દરેકને અદ્ભુત જમાડવાની સેવા કરી. જયભાઈએ કહ્યું ઘરમાં વ્યવસ્થા નહોતી જગદીશભાઈના ઘરમાં, પણ સીધું ચંદ્રેશભાઈ પૂરું પાડતા હતા. એ ભક્તોની આત્મીયતા કેવી સરસ છે એ વિચાર કરીએ તો એ મંદિર કહેવાય કે ના કહેવાય? આવી સરસની સમજણથી જીવતા પાત્રો એને મંદિર કહેવાય. ચૈતન્ય મંદિર કહેવાય. શું કહેવાય? જીવતા જાગતા મંદિર કહેવાય. સ્વામીજીએ ધરતી પર આવીને જીવતા મંદિરો બનાવવાનો સંકલ્પ કર્યો. કેવો સંકલ્પ કર્યો? જીવતા મંદિરો. આ સ્થૂળ મંદિર છે એ તો જોઈએ, સ્થાન જોઈએ. સ્થાન હોય તો બધા ભેગા થાય. સ્થાન ના હોય તો સ્થાન તો જોઈએ જ. સ્વામીજીએ સંકલ્પ કર્યો છે કે તાલુકે તાલુકે મારે બધી જગ્યાએ એવા પ્રાર્થના મંદિરો બનાવવા છે. ઉપર બેસો, દાદાની જોડે બેસો. સ્વામીજીએ સંકલ્પ કર્યો છે તાલુકે તાલુકે મારે પ્રાર્થના મંદિરો કરવા છે. સંકલ્પ એનો છે બ્રહ્માંડમાં વ્યાપક થાય. નિમિત્ત આપણા જેવા ભક્તોને બનાવે. કોને બનાવે? નિમિત્ત આપણા જેવા ભક્તોને બનાવે. એના નિમિત્ત થવાનું જે તક મળે છે ને એ કરુણા છે. આજે પરિવારને સંકલ્પ પૂછ્યો જગ્યા આપવાનો, એ પરિવાર પર સ્વામીજીની કરુણા કહેવાય. ભક્તોએ જાતે મહેનત કરી. પાયા ખોદવાથી માંડી, ચણતરથી માંડી, પ્લાસ્ટરથી માંડી, સ્લેબ ભરવાથી માંડી, કલર કામથી માંડી, ઇલેક્ટ્રિસિટી માંડી, બધું જ કામ ભક્તોએ કર્યું છે જાતે, જાત મહેનતથી. કોઈ બહારના મજૂરને લાવ્યા નથી. એ જાણે આનંદ થયો. ખરેખર આ આત્મીય મંડળ કહેવાય.
આવી આત્મીયતા હોય ત્યાં સેન્ટર હોવું જ જોઈએ. અને આપણને સરસ એવા લીડરોની ગોદ મળી છે. ચંદ્રેશભાઈ કેવા સાધુ જેવા છે. પહેલાંનું જીવન જુદું હતું, સ્વામીજીના યુગમાં આવતા પહેલાંનું, પણ આખું 180 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન. એની વાણીમાં કેટલી ભક્તિ નીતરે. પહેલાંના ચંદ્રેશભાઈ જોયા, હું પહેલેથી ઓળખું છું ચંદ્રેશભાઈને. શરૂઆતમાં જ્યારે યોગમાં આવ્યા 2008 કે 2009 કંઈક એ અરસામાં યોગમાં આવ્યા, સમયો 2009નો થયો, એ અરસામાં કદાચ ચંદ્રેશભાઈ યોગમાં આવ્યા. બરાબર ને? એક પ્રસંગ સ્મૃતિ થયા એટલે યાદ કરાવું છું મારે. 2009નો સમય હતો. આ ગ્રામ્ય વિસ્તાર એ બધાની સામેમાં સેવા માટે બધા આવ્યા હતા. ચંદ્રેશને જો એટલે પ્રસંગ યાદ આવ્યો. એના મોઢે જ કીધેલો પ્રસંગ છે, એટલે કહેવા વાંધો નથી. કેવા હતા અને કેવા અત્યારે છે એ ટ્રાન્સફોર્મેશન થવાનું સ્થાન કયું? તો ચંદ્રેશભાઈ પોતે આ પ્રસંગ મને કીધેલો છે કે અમે જ્યારે 2009ના સમયમાં આવ્યા ત્યારે આમ તો ખાલી ટાઈમ પાસ કરવા કે આનંદ કરવા માટે અમે સમયમાં આવેલા. કોઈ સત્સંગની ગરજ નહોતી, સત્સંગની કોઈ ગરજ નહોતી. બસ આઉટિંગ માટે એને થોડુંક બધા જાય છે, ઉત્સવમાં આનંદ કરીને પાછા ઘેર આવીશું. એ અરસામાં એ લોકોને યજ્ઞની કંઈક જવાબદારી આપી હતી કે યજ્ઞમાં જે કોઈ બેસે કપલ એને તમારે સાલ આપવાની. જે આવે એને સાલ આપવાની, એટલે ગણતરી કરીને સાલો આપેલી. મેમ્બરો જે આવતા હતા બધાને, એટલે અમુક યજ્ઞમાં છેલ્લી ઘણી ઘણા ન બી આવ્યા હોય એ થોડી ઘણી સાલો વધી હતી. પાછા આપવાની વાત નહીં, હો, પાછા આપવાની વાત નહીં. મંડળ આખું જોરદાર હતું, એટલે બધાએ સંકલ્પ કર્યો કે આપણે સમજી ગયા બધા. સાલો લઈને ઘેર આવી ગયા, સમય પતી ગયો. ઘેર આવ્યા, સત્સંગ કરતા હતા તો એને અંતરદ્રષ્ટિ થઈ કે આપણે ઠાકોરજીની સેવા કરવા માટે ગયા હતા અને આ એ કામ કર્યું એ બહુ ખરાબ કામ થયું છે. અહીં આવ્યા પછી અંતરદ્રષ્ટિ થઈ, બાકી ના થાય. હો, આવી અંતરદ્રષ્ટિ થાય. ભગવાનની કૃપા, જેમ ભક્તિ સાંઈ કહે, પેલા મંદિરમાં દર્શન કરવા ગયા, બહાર બીડીઓ ફૂંકતા હતા અને મંદિરમાં દર્શન કરવા ગયા તો મૂર્તિમાંથી કહ્યું કે તું મારો છું, તું મારો છું, તું મારો છું. આમાં હૈયામાં પ્રેરણા કરે, કોઈ મૂર્તિમાંથી. અને આ લોકોને અંદરથી પ્રેરણા થઈ કે ચાલો આ ખોટું થયું છે, હવે કરવું શું? લાવ્યા તો છીએ, હવે કોઈને જણાવીએ તો એ ખરાબ કહેવાય કે ચાલો કે ચોરી કરીને લાવ્યા, ખરાબ લાગે ને. હવે પોતાની જાતે સાવકાર માણસને ચોરીનું આમાંથી ડિક્લેર કરવાનું તો કોઈ કરે નહીં. પણ એ સત્સંગની અસર છે. શું છે? સત્સંગ કેવું કામ કરે, પરિવર્તન કેવું કરે, આપણે ન કરી શકીએ. સત્સંગથી પરિવર્તન થાય. એટલે એને વિચાર આવ્યો કે ચાલો આ કામ ખોટું. બધા ભેગા થઈને પછી જયભાઈને કહ્યું કે જયભાઈ કે અમે આ એક કામ ખોટું કર્યું છે, અમારે આ લાવવું જોઈએ. જયભાઈ કે ચિંતા ના કરશો, તમારી પાસે રાખો, હું મંગાવું ત્યારે મોકલી આપજો. કે જયભાઈ બી એટલા ખાનદાન પ્રેક્ટિકલ સાધુ જેવા પુરુષ કેવા ભગવદી છે આપણને મળેલા, આપણને કેવી સરસની ગોદ મળી છે. પછી છોકરાઓ ખુલ્લા દિલના હતા, એટલે પછી ટાઈમ આવ્યો, બધી સાલો પાછી મંદિરે પહોંચી ગઈ.
પણ ત્યારની ઘડીને આજનો દિવસ એ છોકરાઓના જીવનમાં જે પરિવર્તન થયું, આજે મણી જેવા દીકરાઓ તૈયાર થઈ ગયા. એના થકી બીજા હજારો દીકરાઓને પ્રેરણા મળે. કેવી? એ કામ મંદિર કરે, એ કામ મંદિર કરે. તો આ મંદિર થયું છે, ઠાકોરજી પધરાવ્યા છે. જે કોઈ ભૂલે છે કે મંદિરમાં આવશે એના જીવનનું જે પરિવર્તન થશે, માર્ગે ચડશે, પરિવારને જે હાસ થશે એનું પણ પરિવારને ના બધા મંડળને મળશે. આ સામાન્ય સેવા નથી કે ઈંટો ગોઠવીને મંદિર બનાવી દીધું, એવું નથી. પણ યાત્રા ભગવાન તરફ ચલાવવાની આ સ્થાન છે. ઘરમાં ના ચાલે. હા, ઘરમાં યાત્રા ભગવાન તરફ ના, મંદિર જોઈએ. એટલે સ્વામીજી કહેતા હતા કે દરેક જગ્યામાં સેન્ટરો કરવા છે. એક આત્મા ભગવાન તરફ ચાલે, એક જીવ ભગવાનને માર્ગે ચાલે તો એક બ્રહ્માંડ ઉગારણ પૂર્ણ મળે. કેટલું પૂર્ણ મળે? આ સ્વામીજીના પરવાણીના શબ્દો છે. એક જીવ ભગવાનને માર્ગે ચાલે તો એક બ્રહ્માંડ ઉગારણ પૂર્ણ મળે. તો અહીં જે કોઈ આવશે અને માર્ગે ચડશે, એની યાત્રા ભગવાન તરફ ચાલશે તો એનું પૂર્ણ આપણને મળવાનું છે. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ. અને આપણી અંદરોની જે આત્મીયતા વધશે એમાં સ્વામીજીનો રાજીપો મળશે, એ જુદી વસ્તુ છે. અંતરની હાસ મળે સ્વામીજીની આત્મીયતાથી. અને સરસ આત્મીય પાત્રો છે. ચંદ્રેશભાઈને જોઈએ જ, એનું વક્તવ્ય સાંભળ્યું, ભલે 5 મિનિટ બોલ્યા, બધા હચમચાઈ નાખે એ પ્રાર્થના કરીશું. આવા આદર્શ પાત્રોની આપણને ગોદ મળી છે, રિયલ કાર્યકર્તા છે. તો આવા સરસ કાર્યકર્તાની વચ્ચે આપણને રહેવા મળ્યું. આવું સરસ મંદિર થયું છે. ભક્તિ સાંઈ કહ્યું, આ કાગળની મૂર્તિઓ નથી, પ્રિન્ટિંગ કે પેઇન્ટિંગ કરેલી મૂર્તિઓ નથી. સંતો પૂજન કરે એટલે ઠાકોરજી પ્રત્યક્ષ થઈ ગયા. જો કોઈ દિલથી પ્રાર્થના કરીએ સાંભળે. હો, વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ રાખીએ તો ભગવાન સાંભળે. ભક્તિ સાહેબ પહેલાં દીકરાને વાત કરી કે ભગવાન મારી પ્રાર્થના સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય. આપણે કોઈ નાસ્તિક બુદ્ધિથી જીવીએ છીએ. કઈ બુદ્ધિ? નાસ્તિક બુદ્ધિથી જીવીએ છીએ. ભગવાન પ્રાર્થના સાંભળે ના સાંભળે એવું વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ રાખીએ તો ભગવાન આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે. પણ સ્વાર્થની પ્રાર્થના નહીં કરવાની. હા, પેલી વાત કરી ભક્તિ સ્વામી 71,722ની, સમજી ગયા તમે? કેવી? 71,722ની સેલરી માટેની પ્રાર્થના. એવી સ્વાર્થની પ્રાર્થના નહીં કરવાની. આપણું સંબંધ ભગવાન સાથેનો થાય અને આપણો જન્મ છેલ્લો થાય, ફરી ધરતી ઉપર આવવું નથી, આત્મીયતાથી જીવીને સત્સંગ કરવો છે, એવી પ્રાર્થનાથી આપણે માગણી કરી છે. એની સાથે જો આધ્યાત્મિકતાની પ્રાર્થના હોય ને તો જગતનો જે સામાન્ય વ્યવહારની પ્રાર્થના છે તો એમાં ઓટોમેટિક આવી જાય. હા, કે કરવી ના પડે. સ્વામીજીએ પરાવાણીમાં વાત કરી છે. મારી ઘરની વાત એ કંઈ નથી. સ્વામીજીએ પોતાની પરાવાણીમાં ઘણી વખત કહ્યું, કોઈને દેશકાળ હોય તો સ્વામી આત્મી થવાની વાત કરે. અમે કેનેડામાં અમારી સેવા હતી. સુરત સાહેબ ઓળખે છે દીકરાને, મુંબઈનો દીકરો. અમરીશના નામ સાથે કહું છું. તમારે કોઈ જગ્યાએ ફોન કરો તો અમરીશને કરજો. સુરત સાહેબ નંબર આપશે તમને. હા, દીકરો કેનેડા છે. ક્યાં છે? કેનેડા છે. મુંબઈના દીકરા ઓળખતા હશે કદાચ. મુંબઈથી 30-40 જણા આવ્યા છે અહીં આપણી સભામાં.
આ મૂર્તિ પ્રતિષ્ઠામાં લાભ લેવા માટે મુંબઈથી 40 જણા આવ્યા છે. મેં પેલા જાડિયાભાઈ હાર પહેરાવ્યા તો મુંબઈના છો. એટલે એ અંબરીશભાઈને પોતે ભણેલા બહુ, એ કોઈને બી ઇન્ટરવ્યૂ માટે ફાઇલ કરવાની હોય તો પોતે કરી આપે, તેમ પેલાને જોબ મળી જાય. એટલો સ્માર્ટ છોકરો. પણ એ કેટલી જગ્યાએ એપ્લિકેશન કરી પણ એને જોબ ના મળી. એને એપ્લિકેશન કરી આપેલી એવા ઘણા દીકરાઓને જોબ મળી ગઈ પણ એને ના મળી. હવે કેણાની ધરતી પર ઘર લીધું હોય ને મોર્ગેજ ભરવાનું હોય, જોબ ના હોય તો શું થાય? આપણે વિચાર કરીએ. કેણાની ધરતી પર ઘર લીધું, મોર્ગેજ ભરવાના પૈસા ના હોય તો? એટલે એમના ભગવતી બધા બહુ પાછા. એ વખતે સ્વામીજી અમને કેણાની સેવા સોંપેલી. અમે જતા હતા, હું ને સુગણી સ્વામીજી. અમને પ્રાર્થના કરી, અમે સ્વામીજીને પ્રાર્થના કરી. અશોકભાઈ એમના ખાસ અંગત, એમને પ્રાર્થના કરી. એ સ્વામીજી પાસે લઈને ગયા. જનકભાઈ પ્રદેશના પ્રમુખ, એમણે પ્રાર્થના કરી. એ સ્વામીજી પાસે લઈ ગયા. એમના સસરા એ આપણા કેનેડા મંડળના ખજાનચી, એ એને સાંઈ પાસે લઈને ગયા. નરેશ મામા એના મિત્ર, ભાણેજ જમાઈ થાય. નરેશ મામાનો એ દીકરો ભાણેજ જમાઈ થાય. એટલે નરેશ મામા એ ભાણેજ જમાઈને લઈને સાંઈ પાસે પ્રાર્થના કરી. જેટલા જણાએ સ્વામીજી પાસે લઈને પ્રાર્થના કરી, સ્વામીજી એક જ વાક્ય આપ્યું કે ઘરમાં ને મંડળમાં આત્મી થઈને જીવવાનું. 4 વર્ષ સુધી જોબ ના મળી. કેટલા વર્ષ? શું થાય વિચાર કરો. ઘર લીધું, મોર્ગેજ ભરવાના પૈસા નહીં, ફોનના બિલ ભરવાના પૈસા નહીં. એ કક્ષાએ ભયંકર દેશકાળ. પણ સ્વામીજી એને એક જ વાત કરે, જ્યારે જાય ત્યારે એક જ વાત કરે, કીધું ઘરમાં મંડળમાં આત્મી થઈને જે રહેજે. કે પછી મને કે મારે શું કરવાનું? હું કહું આપણે એક જ પ્રાર્થના કર કે સ્વામીજી તમે લેસન તો આપો છો, પણ હું ક્યાં નપાસ થઉં ખબર પડતી નથી. તમે મન બળાવજો, મારે આત્મી થઈને જીવવું જ છે. દિલથી પ્રાર્થના કરવાનું ચાલુ કર. તો છોકરાએ પોઝિટિવલી ભજન કરીને પ્રાર્થના કરવાની ચાલુ કરી. 2 મહિનામાં જોબ મળી ગઈ. 4 વર્ષ સુધી સ્વામીજી એની કસોટી કરી. કેટલા વર્ષ? પણ સ્વામી લેસન કયું હતું? આત્મીય થવાનું લેસન હતું. એટલે આપણે બધાએ ભેગા મળી એવી આત્મીયતાથી જીવવું છે. મંદિર એના માટે છે. મંદિર આપણું અંદરનું મંદિર થાય એના માટેનું છે. ચંદ્રેશભાઈ પ્રાર્થના કરી કે આ મંદિર તો બનાવ્યું, અમારું ઘર દેહ મંદિર બને એવી કૃપા કરજો. એ દેહ મંદિર બનાવવા માટે આ મંદિર છે. એમાં ભેગા થઈને આપણે આત્મીયતાથી ઉઠાવ લેવો છે. ભેગા થઈને સરસ દાખલો સરસ કર્યો. દરેક વ્યક્તિએ પોતે પોતાનું ફિઝિકલી, આર્થિક રીતે, બધી રીતે બધા હોમાયા છે. તો સરસ મંદિર તૈયાર થયું છે. સ્વામીજીના ચરણમાં એટલી પ્રાર્થના કરવી છે કે સ્વામી મંડળ સરસ છે, ગોવાળિયું મંડળ છે, ગોકુળિયું મંડળ છે. તો મંડળના બધા જ મુક્તો આપણે ગમે છે એવી આત્મીયતાથી જીવી અને આપણા તરફની યાત્રા આમ બધા જ નિરંતર કરતા રહીએ અને ઘર મંદિર બને, દેહ મંદિર બને એવી કરુણા તમે અમારી પર વરસાવો. એ જ આજના શુભ દિવસે ગુરુહરિના ચરણે અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.